નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। વડાલી નગરમાં આવેલા શેઠ સીજે હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના કલા મહાકુંભ યોજાયો। ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી સાબરકાંઠા દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના કલા મહાકુંભ 2023-24 વડાલી નગર ખાતે આવેલ શેઠ સીજે હાઈસ્કૂલ ખાતે યોજાયો, જેમાં સાબરકાંઠાના અંદાજિત 1400થી વધુ સ્પર્ધકોએ આ ગાયન વાદન, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, સર્જનાત્મક કલા કારીગરી, લોકગીત અને ભજન જેવી જુદી જુદી 23 જેટલી ઇવેન્ટમાં ભાગ લીધો હતો। આ સ્પર્ધાના વિજેતા કલાકારોને રાજ્ય સરકાર દ્વારા પુરસ્કાર આપવામાં આવશે, જેમાં પ્રથમ ક્રમે આવેલા કલાકારોને 1000, દ્વિતીય ક્રમે આવેલા કલાકારોને 750 રૂપિયા અને તૃતીય ક્રમે આવેલા કલાકારને 500 રૂપિયાનો પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવશે। જિલ્લા કક્ષાના તમામ વિજેતા કલાકારો પ્રદેશ કક્ષાએ ભાગ લેશે। આ કાર્યક્રમમાં વડાલી કેળવણી મંડળના પ્રમુખ શ્રી તખતસિંહ હડિયોલ, શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ ચંપાવત અને સમગ્ર સ્ટાફ દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો। આ સમગ્ર કલા મહાકુંભ સ્પર્ધાના કન્વીનર શેઠ સીજે હાઈસ્કૂલ વડાલીના શિક્ષક શ્રી અલ્પેશ બી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। હસમુખ પ્રજાપતિ, બ્યુરો ચીફ, સાબરકાંઠા। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ